નમસ્કાર મિત્રો, હું છું અર્જુન સિવાળા અને આજે આપણે વાત કરવાની છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કે જેઓ આજે મોરબી પધારી રહ્યા છે। કરોડો રૂપિયાના વિકાસ કાર્યોની ભેટ સાથે તેઓ મોરબી આવી રહ્યા છે, પણ મોરબીની જનતાના મનમાં એક સવાલ છે કે શું આ મુલાકાતથી તેમના રોજિંદા જીવનના જે પ્રશ્નો છે એમાં કોઈ ઉકેલ આવશે? મુખ્યમંત્રીની આ મુલાકાતમાં મોરબીને લગભગ 1000 કરોડ રૂપિયાના વિકાસના કાર્યોનું નજરાણું મળવાનું છે। રસ્તા, પાણી અને આરોગ્યની સુવિધાઓ પર ધ્યાન આપવાની વાત છે। જિલ્લા વહીવટી તંત્રએ શરૂઆત પણ કરી દીધી છે અને તેઓ તડામાર તૈયારીઓ કરી રહ્યા છે। લોકોને આ કાર્યક્રમમાં પધારવા માટે નિમંત્રણ પણ આપવામાં આવી રહ્યા છે, પણ સવાલ એ છે કે આ યોજનામાં કાગળ પરથી જમીન ઉપર ક્યારે કામ આવશે? માત્ર કાગળો ઉપર કામ રહી જાય છે અને જમીન ઉપર લોકોની સમસ્યા યથાવત જેમની તેમ રહે છે। મોરબીની જનતા ખૂબ લાંબા સમયથી પાણીની લાઈનની સમસ્યા, 2022ની ઝૂલતા પુલની દુર્ઘટના પછી પણ ઘણા પ્રશ્નો અધૂરા છે। મોરબીની જનતા લાંબા સમયથી પાણીની અછત, ખરાબ રસ્તાઓ અને આરોગ્યની સેવાઓની સમસ્યાઓનો સામનો કરી રહી છે। લોકો કહે છે કે મોટી મોટી જાહેરાતો સરકાર કરી નાખે છે પણ અમલમાં ઢીલ રહે છે। શું આ વખતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મોરબીની આ મુલાકાતથી લોકોના જે પ્રાણ પ્રશ્નો છે તેનો ઉકેલ લાવી શકશે? પ્રશ્નો ઘણા છે, જોકે ઘણા લોકોને એવી આશા છે કે સરકાર કંઈક કરશે, પરંતુ જનતા હવે ફક્ત વાતો નહીં પણ પરિણામ જોવા માંગે છે। પરિણામલક્ષી સરકાર કામ કરે। લોકોને ઈચ્છા છે કે માત્ર સરકાર વાહવાહી કરે, મીડિયામાં આવે, સોશિયલ મીડિયામાં ખૂબ પ્રચાર કરે, એમ નહીં। તમે જે વિકાસના કાર્યોનો ઢિંઢોરો પીટો છો એ વિકાસ લોકોના ઘર સુધી પહોંચવો જોઈએ, એવી આ લોકોની માંગ છે। તો આજે મોરબીની નજર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની મુલાકાત ઉપર છે। શું આ લોકો કરોડોની ભેટ સાથે જનતાના પ્રશ્નોનો પણ જવાબ આપશે? આવો જાણીએ આગળ શું થાય છે। જોવી આપણે ભૂપેન્દ્રભાઈ પટેલ આવી રહ્યા છે મોરબી, જોજો કે ભૂપેન્દ્રભાઈ આવે છે તો વાતો કરે છે, એ વાતોમાંથી કેટલી અમલવારી થાય છે। સરકારની જવાબદારી છે પોતે જે બોલે એનું પાલન કરે। માત્ર પોતે ખાલી વાતો કરી અને મોટી મોટી સુફિયાની વાતો કરે અને પછી ભૂલી જાય, એવું સરકારનું કાર્ય ન હોય। સરકાર જે બોલે એ પાળવા માટે બંધાયેલી હોય છે, કારણ કે સરકારને લાખો લોકો ફોલો કરતા હોય છે। આ કઈ રમત નથી ને કે આજે આવે ને ચલો ગમે એવું મન ફાવે એવું બોલીને વયા જાય આપણે, પછી લોકોને શું લોકો ભૂલી જશે એવું માનતા હોય, પરંતુ હવે મોરબીના લોકો કોઈ પણ વાત ભૂલે એમ નથી। સરકાર જો આ જે કઈ ઢંઢેરા વિકાસના પીટે છે અને એ જો ઢંઢેરાનું કામ જમીની સ્તર ઉપર નહીં થાય તો આવનારી તમામ ઇલેક્શનોમાં સરકારને આનું પરિણામ ભોગવવા માટે તૈયાર રહેવું જોઈએ। લોકો પણ હવે બતાવી દેવા અને દેખાડી દેવાના મૂડમાં છે। જો સરકાર માત્ર વાતો કરતી હોય તો લોકોને આવી વાતોવાળી સરકારની કોઈ જરૂર નથી। લોકોને જોઈએ છે દ્રઢ ઈચ્છા શક્તિ અને કામ કરવા વાળી સરકાર।